લીમખેડા તાલુકાના ટીંબા અને ધુડિયા ચડિયા આંબા ઉમરિયા તરફથી ગણપતિ બાપ્પાનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના તમામ ગામડાના કાર્યકર્તાઓ અને ગણપતિ બાપ્પાના પરમ ભક્તો સાર્વજનિક સળિયા ધુડિયા અને વિસલગા અને આંબા ઉમરિયા અને ગણપતિ બાપ્પાની મૂર્તિ બેસાડી 7 દિવસ ધામધૂમપૂર્વક પૂરી નિષ્ઠાથી સેવા પૂજા ભજન કીર્તન કરી આજે ગણપતિ બાપ્પાની આરતી પૂજા કરી। ભજન કીર્તન ગણપતિ બાપ્પા મોર્યા, ઘીના લાડુ ચોર્યા, અગલે વર્ષ વહેલા આવજો ના નારા સાથે અબીલ ગુલાલ ઉડાડી ગણપતિ બાપ્પાના વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલે ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। આજે ગણપતિ બાપ્પાના વિસર્જનમાં તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો નાના બાળકો ગણપતિ બાપ્પાના વિસર્જનમાં જોડાયા હતા અને ડીજેના તાલે ધામધૂમપૂર્વક ગણપતિ બાપ્પા મોર્યા, ઘીના લાડુ ચોર્યા, અગલે વર્ષ વહેલા આવજો, ऊपर देखो गणपति बाप्पा, आजू-बाजू देखो गणपति बाप्पा मोरिया, खाणा खेतरे देखो गणपति बाप्पानी अबील गुलाल साथे गणपति बाप्पानी मूर्तिનું ઉમરિયા ડેમમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, દાહોદ।